તો આપણો પાડો કેમ છે બાકી એ કોમેન્ટ કરવાની છે. નામ જેને આપણો ભગેડો જ રાખ્યો છે, કેમ કે ભગરો કે તો જવાબ દે છે, બાકી જવાબ નથી દેતો. ઘણા નામની કોશિશ કરી, કેમ કે માથે ચાંદલો છે અને ખડેલી ફેરી નથી. બાકીને બે હું બધી ચાર્યા કરે છે, ભાગદોડ જ છે વધારે. અને આપણી સામેવાળી ભેંસ છે એ પણ આવવાની તૈયારી છે, કેમ કે 1.5 મહિના જેવું થઈ ગયું છે હવે. એટલે હવે તૈયારી છે વિયાવાની. વિયા હું આપણે ફરવાની પાછી ગરમીમાં આવવાની તૈયારી છે. એટલે લગભગ કાલિયા પરમદી થાય એ ફાઇનલ છે. બાકી જ ગાયું બાંધી છે. અત્યારે છે ને ભેંસ જે ઊભી નથી રહેતી, ખડેલી ઉંમરમાં છે, નાની હજી. કાચી ઉંમરમાં છે ને ખડેલી પાડાને છે ને ગળાને પાકે છે ને એ સારું દેખાય છે, પાછળથી નીચો થઈ જાય છે. જય માતા મિત્ર, કેમ છે બધા મજામાં? આપણે પણ મજામાં જ છે ને. તે આવી ગયા બેહુમાં, બધાને લઈ લીધી છે ચક્કર મારવા જેવી. અને મન પડે એમ ઘડીક ચક્કર મારે ને વહેલી લઈ જવાની છે ઘરે. કેમ કે સામે બાજુ પાડો આપણો જે નિરાતે જે કર્યો આવે બધી આવડી જો એક ઓલી નાગેલ થઈ જાય ને સારી રિઝલ્ટ પડે એમાં. બાકી આ તો હવે ચોમાસે થઈ જાય એમ છે. ગટુડિયા બધા છે નાના, આમ છે 2.5 થી 3 વર્ષના. આપણો ભગરો છે ને જોવે છે બેહું ને. બાકી આજ થોડોક શાંત થઈ ગયો છે, કેમ કે કાલે થોડોક તોફાની બહુ થઈ ગયો હતો, ભૂરાયો થયો હતો ને. કેમ કે બાંધો રહેતો હતો ને પાછી છૂટે એટલે થોડોક નબળો પડે. એવું નથી કે ના ચાકરી નથી કરતા, ચાકરી તો કરી પણ નબળો પડે, કેમ કે બાંધો ખાતો હોય ને થોડાક દી પછી છૂટે ને એટલે નબળો પડી જ જાય, ગમે એવું ચાકરી રાખો તમે. ઓકે, ચાકરી તો આપણે માપસર રાખવાની હોય, વધારે ચાકરી કરાય નહીં. બાકી આમાં ગમે એની ચાકરી કરો ને તમે, વકરીને હાથમાં ન આવે. આની ચાકરી કરો ને એટલે મારવા ભરી આવે, ધણી મારે પાડો ખૂટ્યો ધણી માર થઈ શકે. એટલે ચાકરી માપસર હોવી જોઈએ, વધારે ચાકરી નકામી. ભગરો હા ભગો હાલે કન્ફ્યુઝ થઈ ગયો, કઈ બાજુ બોલાવે એ ખબર નથી. નામ છે ને એનો ભગરો છે. આપણી 1-2 ભેહું છે, બાકી બીવે છે હજી તો, કેમ કે જાનવરનું મોટું રહ્યું. હાઈટે બહુ નથી લીધી, માપસર હાઈટવાળો છે. આપણે મોટી હાઈટમાં લઈને વાંધો શું પડી જાય. આપણે અહીંયા આવતા હોય નાના કાચા ખડેલા પાકા તો થઈ ન શકે. પછી મોટા હાઈટવાળું ભેહું કે ને બધી આપણી આ ચાંદરી જેવી ભેહું રાખી હોય ને ભાઈ એને પોહાય. તો આપણી ભેહું તો અહીંયા રખડે છે. આપણા દોસ્તાર આવ્યો છે ને એ વાછડી મરી ગઈ છે, તો દેવાની છે સમાતી. જો કે વાછડી બહુ રૂપારી આવી હતી, બેની પણ એવી રૂપારી હતી ને આ પણ એવી જ હતી. આપણે કિંગ કરમ માથા પડ્યા ને એટલે ગમે એમ કરીને મરી જાય. સારું માલ આવે ને એટલે રીએ નહીં. તો આ છે વાછડી, મરી ગઈ છે. આપણા દોસ્તની છે, બહુ સારી વાછડી આવી હતી, રિઝલ્ટ પણ જોરદાર હતું. જોકે તમે પહેલાં જોયું હશે કેમ આરામથી સૂઈ ગઈ છે, જોઈ કાંઈ છે એમાં. તો અત્યારે છે ને જાય છે સમાધિ દેવા વાછડીને, અહીંયા નદીમાં દેવાની છે. ના ભાઈ દેખી ગયો છે, કેમ કે એને એમ કે બેન લઈને આવ્યા હશે ને એટલે જાય છે. વાછડી પણ જોરદાર આવી હતી, એટલે વાછડીમાં કાંઈ ઘટે એમ નહોતું ને. આપણે થોડાક દી પહેલાં વિડીયો નાખ્યો હતો, એટલે એ ટોપ રિઝલ્ટ આવ્યું હતું ને. એટલે એમાં પછી ગાયો આપણે રાખી હોય ખબર પડી જાય કે ભાઈ વાછડી આવે. એટલે એમાં એવું હતું કે આની બેન હગી હતી ને એ પણ એવી જ ક્વોલિટી હતી. એના જેવું છે કે ઘડી વાછડી જડે નહીં આપણે જોવા, એવો શાંત સ્વભાવનો. એની એક દીકરી છે પણ એના જેવી ન થઈ શકે. આ તો સેમ ટુ સેમ એ ટાઈપમાં હતી, કેમ કે આની હગી બેન હતી. વાછડી એટલે વાછડી માણસ જોઈને સીધી એમ જ કે ભાઈ આની કિંમત બોલતું. કેમ કે આપણે અહીંયા ઘણી પ્રકાર બેહું ચારતા હોય ને એટલે ગમે આવે ને દેખે ને એટલે સીધું એમ જ કહીએ વાછડી જોરદાર છે ભાઈ, આની કિંમત બોલ આ વેચી હોય તો.
આમાં જો આપણે ઉડે છે હવે, હારે નથી આવતી, વાંધો એ છે. બધી ઊભી રહી ગઈ ને કપડામાં દેખાડે સમાધિનું. તો આપણે પણ ભાગ લઈ લીધો છે. અહીંયા સમાધિ ખાડો ખોદાવી દીધો. ભાઈબંધને મીઠું નાખી દે પહેલાં, કેમ કે મીઠું નાખવું ફરજિયાત છે, એટલે એને સડી જાય વાછડી. કારણ કે સાડી પાથરાવી દીધી. વાછડી જો ટ્રેક્ટરમાં હોતી જાય આરામથી. ભગવાનના ઘરે પહોંચી ગઈ. વાછડીને ઉપાડીને હવે રાખી દઈએ આપણે અહીંયા, કેમ કે આ ભાઈ ઘરની ગાય છે ને, એટલે ઘરનું પાપ હોય નહીં. ગમે હોય માલ ઢોર ઘરની હોય ને તો તમે ખુદ ઉપાડી નાખી આવો ને તો કાંઈ ન થાય. એટલે તમારે નાહી નાખવાનું એટલે તમારે થઈ ગયું. કેમ કે આ પરિવાર જ છે, આનાથી મોટું એક પરિવાર નથી. તમારા ઘરના ઢોર તમે ખુદ ન ઉપાડી શકો ને, કે તમને એવું લાગે કે આમ કરો ને આમ કરો, તો એવું ન કરવાનું હોય. આપણે ખુદ અમારા ઘરના ઢોર મરી જાય તો ખુદ નાખી આવી છીએ. ભલે ચારણ છીએ એવું નથી, તો આપણું છે, બીજાનું નાખવા જાય તો અલગ વાત છે. તો આપણે છે ને વાછડીને અહીંયા સમાધિ ચાલુ છે દેવાનું. અહીંયા છે ને આપણે મીઠું નાખ્યું છે વધારે. મીઠું સળવાનું કામ કરે છે, ગંધ ન મારી શકીએ. અબીલ ગુલાલ એ બધું છાંટી દઈ, ચાંદલો કરી દીધો, કેમ કે આપણે ભાઈબંધ જ છે. આવો મોકો ભગવાન કોઈને દે નહીં, કેમ કે રતન તો રતન કહેવાય. એ વાછડીના ફોટા હશે તો હું બાજુમાં રાખી દઈશ. આપણે અહીંયા છે ને અબીલ ગુલાલથી વધારે કરી મીઠું નાખી દીધું. પછી એ માથે સાડી પહેરાવી દીધી ઉપરથી કપડું, એટલે માથે ઢાંકવું પડે. ન ઢાંકે તોય હાલે, એવું કંઈ ન હોય. આ તો વિધિ પ્રમાણે કહીએ તો બધું કરવું પડે. આપણે હાજરમાં હોય તો કરી શકો તમે. આનાથી મોટો એક પુણ્ય નથી સમાધિ દેવું. એ ઘડીકમાં ભાગ્યમાં લખ્યું હોય ને તો જ આવે મોકો. તો આ માથે આપણે છાંટીએ છીએ ફૂલ. આપણા ભાઈબંધ છે રાજદીપભાઈ જાડેજા. એક ભાઈ બીમાર થાય એટલે આપણા હાથમાં હોય નહીં. ભગવાન ઈચ્છતો હોય એ જ થાય. માથે પહેરાવી દીધી સાડી. અને હવે માથે મીઠાનું લેર મારી દઉં હું થોડીક, કેમ કે બાજકો ભર્યો છે મીઠાની. કોથળી માથે છાંટી દેવાની એટલે થઈ જાય, વાંધો ન આવે. પછી સમાધિ દઈ દીધી ને એટલે માથે જો અગરબત્તી કરીને ફૂલડા રાખી દીધા. આ દેખાય છે ને એ ગાય છે સામે ફોટામાં તમને, અને એની વાછડી છે ને જ્યાં બાજુમાં ઊભી છે ને એ વાછડી છે લાલ. એ વાછડી મરી ગઈ છે. બહુ જ જોરદાર વાછડી હતી. આપણે તો બહુ પસંદ આવી ગઈ છે, કેમ કે એના જેવું ન થાય. આ બીજી એક વાછડી છે ને એની આગળવાળી વાછડી છે ને જે એ છે વાછડી. ઓમ શાંતિ, ભગવાન એની આત્માને શાંતિ આપે. અને અહીંયા છે ને ગાય પ્રેમ કરે છે એની દીકરીની દીકરીને. તો અત્યારે છે ને આપણે હવે ભેહું હાંકવાની છે ઘરે, કેમ કે સમાધિ તો દઈ દીધી છે આપણે અહીંયા વાછડીને. વાછડી પણ એમ હતી જોરદાર. ક્યાંય માંગણું ન હોય એટલે થોડા ટાઈમ માટે તમારે હાજર થવી પડે. હાજરી આપી જતી હોય. હજી તો 2 મહિનાની લગભગ નથી થઈ. હજી 2 મહિનામાં ઓછી હતી. વાછડીને આવી ગયો તો જોરદારનો તાવ આવી ગયો હતો, એના કારણે છે ને આવું થયું. બાકી કેમ ભગવાન ઈચ્છતો ન હોય એટલે ન ઈચ્છે ઘડીકમાં. એની બેન પણ એમ જોરદાર હતી. આ તો એનાથી ચડિયાતી આવી હતી. થોડાક ટાઈમ માટે હાજરી આપવા આવી હતી, આપી ગઈ. લખીને આવ્યું તો એટલું જ આવવાનું છે, વધારે તો આવવાનું નથી. અમુકને પછી કરમ પીડા લખીને આવે. સેવા થાય નહીં તો પછી એ જ થાય. સેવા કરવા આપણે તો કરતા હોય સેવા અમે, પણ ભગવાન ઈચ્છતો ન હોય કે તમે સેવા ના કરો. એવું થયું. હવે આપણે જવાનું છે ભેહું લઈને ઘરે. ભેહું છે હજી નદીમાં. અત્યારે છે ને અમે રખડે છે, હજી આવે છે ધીરે ધીરે. અત્યારે છે ને આપણી ભેહું ચરે ને ધીરે ધીરે આવે છે. અમે ચક્કર મારી લીધે એટલે પછી વાંધો ન આવે. હવે ચક્કર મારી જવા દેવાની ઘરે છે. અને પાડો આપણો સમાચાર છે અહીંયા. વિડીયો કેવો લાગે છે કોમેન્ટ કરજો, ને એક કોમેન્ટ જરૂરથી કરજો ઓમ શાંતિ વાછડી માટે. આપણા દોસ્તની વાછડી જે એ દોસ્તની વાછડી છે ને એ આપણા
ફેમિલીમાં જ છે. જેમ કે આપણે કાંઈ અહીંયા ભેગા ચારતા હોય ને આપણે ગાયોનો શોખ એટલો ઘટે નહીં. એટલે ઓમ શાંતિ લખી નાખજો, એમાં શરમાતા નહીં ખોટા. કેમ કે ઘણા બધા ખાલી વિડીયો જોઈને મૂકી દે, કાંઈ ન હોય તો મરી જાય. મરવાવાળું હોય એ મરી જાય. પછી જેને મરે ને એને ખબર હોય કે મૂંગું રતન કેને કહેવાય નહીં. એટલે વિડીયો કેવો લાગ્યો કોમેન્ટ કરી નાખજો. જય માતાજી, જય શ્રી રામ.